ભચાઉ વિસ્તારમાં થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ભચાઉ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા તરફથી જિલ્લામાં ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉમાં પ્રેમ લગ્નનું વેર રાખી વિનોદ ઉર્ફે જીગર કોલી નામના યુવક પર બોલેરો ગાડી ચડાવી તેની હત્યા કરનાર 2 શખ્સોને ભચાઉ પોલીસે પકડી પાડ્યા છે. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે મુખ્ય આરોપી મેહુલ લાખાભાઈ કોલીની બહેન સાથે મૃતક વિનોદે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનું મન દુઃખ રાખી મેહુલે તેના મિત્ર હર્ષદ પ્રભુભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિની મદદથી આ ગુનો આચર્યો હતો. આરોપીઓએ 25 ફેબ્રુઆરીની રાતે વિનોદ ચાલતો હતો ત્યારે તેના પર ગાડી ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હતું. ભચાઉ પીઆઈ ડીડી ઝાલાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 25 ફરવરીના સાંજના સમયમાં ભચાઉ શહેરના જે એક રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં સાંજના સમયમાં એક બનાવ ધ્યાને આવેલ, જેમાં એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવેલ. પછી જ્યારે પોલીસ દ્વારા એમની તપાસ શરૂ કરવામાં આવી આ બનાવની, તો તપાસ દરમિયાન જે છે એક બીજી વિગતો ધ્યાને આવેલ અને એમાં પછી જે વિગતો ધ્યાને આવેલ એ પ્રમાણે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 26ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 હેઠળ જે છે ગુનો નોંધવામાં આવેલ, જે મર્ડરની ધારાઓ છે. આ બનાવમાં ઓવરઓલ વિગત એવી છે કે જે એમાં મરણ જનાર છે, જેનું કારના અડફેટેથી પ્રાથમિક રીતે મૃત્યુ નિપજ્યું હોય, એમનું નામ છે વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોળી. એ જે છે એમનું આમાં જે કાર ચલાવતા હતા, જે 4 વ્હીલર ચાલક હતું આમાં, અને જે એમની સાથે હતા એમાં 2 લોકો હતા, જેમાં એક આરોપી મેહુલ છે અને બીજું જે છે હર્ષદ છે. આ મેહુલ જે છે અને આ એમાં મરણ જનાર છે વિનોદ, આ એમનું બનેવી થાય છે. અને થોડા સમય પહેલાં જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા. જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું, અને એના લીધે 1 વર્ષ પહેલાં પણ જે છે એ લોકોનું બાઇક અથડાવીને લીધે એક ઝઘડો પણ થયો હતો. એટલે સતત જે છે એ લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું. અને પછી 25 તારીખે સાંજે 4 વ્હીલરથી જે છે એમને મારવાનું પ્લાનિંગ કરેલ, અને એમની સાથે એક એમનું મિત્ર હતો હર્ષદ, જે એમને ગાડી પણ પ્રોવાઈડ કરે. અને જ્યારે આ બનાવ બનેલ એના પછી જે છે ત્યાં હર્ષદના ફાધર પાસે જે છે એ લોકો ગાડી રાખી દીધેલ અને પછી એ લોકો નીકળી ગયેલા હતા. આ આખી જે બનાવની વિગત હતી, જે પ્રાથમિક રીતે બધી જગ્યાએ જાહેર થયું હતું કે એક્સિડન્ટથી મૃત્યુ થયેલ છે, એમાં જ્યારે પોલીસ દ્વારા એનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતો, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે. અને જે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે અને આગળમાં રિમાન્ડની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.